4 વાગ્યાનો વિડીયો ઉતારું છું, ટુકડા ટુકડા ભેગા કરી હમણાં બ્લોગ બનાવે. ગાઈસ જોજો અને સબસ્ક્રાઈબ કરજો. કેમ કહો તમે આવું કરજો. સવારમાંથી 3 થી 5 જાગન લાગી જાય તો દારો એમ સમજો કે સફર. અને તમારું કામ જે હોય વહેલા ઉઠો ને શાંત મગજથી જે વિચારવું વિચારી શકશો કહું તે જ કરવું. અને કામ કરશો એમ તમને મજા આવશે. અને તમે કામ કરશો તો તમારા ઘેરથીને સમજણ પડશે કે મારું કામ છે એ આરે કરવા વળી જશે. એટલે તમારા સંબંધ સારા રહેશે. જય માતાજી, જય માતાજી. ગાઈડ આમાં પાણી જોવા જઉં છું. પાણી આવો ચાલુ થઈ ગયું હોય તો પાણીની ટાંકીએ ચાલુ કરીએ. અહીંથી અમારે પાણી ચાલુ થાય છે મોટર પર. અહીંથી પેલું તો એ લાઇટો બંધ છે. હા હું ચાલુ કરું. એ લાઇટોની ચોપ છે. આ લાઇટો ચાલુ થઈ ગઈ છે. હા બાજુમાં ચકલીએ પાણી ખખડે છે. અમારે હજુ બૂચ ખોલીને મેલી હો આવ્યું નથી. એમાં બૂચ એ કે નહીં છે પાઇપ અહીં રાખી દો. મોટર ચાલુ કરી દો. પાણી ખેંચશે એ મોટરની ચોપ છે. આ મોટર ચાલુ થઈ ગઈ છે. નેકલી ચકલીમાં પાણી આવી જશે એટલે મોટર પાણી ઉઠાવી લેશે. ઉપર છે ને પાણી ઉઠાવશે એટલે સમજણ પછી મોટરનો અવાજ બદલાઈ જશે. પછી પાણી આવતું હું બતાવી અહીંથી પણ અવાજમાં ભરાય છે. અહીં અવાજ છે. હમણાં આવ્યું લાગે પાઇપમાં પાણી. અવાજ બદલાવને આમાં ઉપાડી લીધું પાણી. આમાં હું આ પાઇપથી અહીંથી અવાજમાં ભરાય છે. પેલું અહીં છોડી છે કે પાણી તમને બધા દેખે. એ હા ચાલુ થઈ ગયું. અવાજ હજુ હું હા છેલ્લા વાળા ભરીશું એટલે આમાં ઉપરની ડોકી આવી. પહેલાં હું લાઇટ ચાલુ કરી નાખું. બહાર નહીં મંદિરમાં ચોપો છે લાઇટ નહીં. હા અહીં ચોપો છે એ. હા ફૂલ લાઇટ. આમાં અંજવાળું થઈ ગયું છે. આમાં વધનું પાણી બંધ કરું. એ આ બંધ કરી એક અહીંથી એક આ કોક ચાલુ કર્યું. એક આ ઉપરનો કોક ચાલુ કર્યો. આવતા પાણીનો કોક જે વાદળી ને એ આ કોક ઉપરની ટોપી 2 ટોપીને જાય છે ઉપર. એ કાળી ચાલે. 2 ટોપીમાં 2 બાજુ 2 એક આ ટોપી અને એક હા એ પીવાના પાણીની અને નાહવાના પાણી 2 ફરક જાય છે. તો પાણી મોટર ઉઠાવવા બહુ એટલે ટોક્યો તો હદ્દર છે. પંખીને દોણા નાખવા જાય એટલે બતાવે છે. કોઈ જાગ્યું નથી. સુમસાન. પાછળ એસી છે એટલે ચાલુ છે. મેં નહીં ધોઈને આ રૂમમાં આવી ગયો છું. કંઈક બીજું એક્વેરિયમ છે એના પણ દોણા નાખવા પડે છે. ખોલવાનું એવી દિક્કત પડે છે. સારી ડબલી ફોન ચાલુ રાખવાનો હોય છે. હા જુઓ મને વાઘોમાનો એનું ઘેર આવી જશે કાઠું પડેલા મારી માની વગર એવું કહેવાનું મન થઈ જાય છે. કાયમ અમે વાઘોબાની જોઈએ છીએ એટલે એવું મનમાં આવી જાય.
કહી રહ્યો પણ દોણા નાખી દીધા છે સવારમાં. આમાં પછી દીવો અગરબત્તી થઈને પછી આવું છું. પાણી ચાલુ થઈ ગયું છે, ટાંકીઓ ભરાય છે અને સમય બતાવતો રહે આટલા વાગ્યા છે. પાણી ટાંકી પાણી ચાલુ થઈ ગયું. આમાં રસોડાનું પાણી અધ્ધર જાય છે અને આવતું હું તમને બતાવું. આવતું પોતાની ચકલી છે ભાઈ રસોડા. આ રીવી મોટર ચાલુ કરીને તોનું આવતું પાણી ચાલુ, આમાં બંધ કરે એટલે ટોકી અધ્ધર જશે. હજુ હું ચાનો પ્રોગ્રામ કર્યો નથી, ઘડી કરીને કરું. પાણી ટોકી ભરી જાય પછી આ દૂધ છે ચા મેળવવા માટે. આ સાસ અમને હું જેના એક કૂતરી વિવાણીના બચ્ચા હતા 4 હતો. એક બાયકાવાળાએ અરફટમાં લીધું, મળી ગયું. 4 છે. 4ના ડેલી સવાર છાશ અને ખીચડી ડેલી નાખું છું એમને. એટલે કંઈ દારો ના મળે તો એ બચ્ચોને ચાલે. અત્યારે હાલ હું જાઉં ને ગેટી, અત્યારે હાલ બહાર આવી જાય એવું છે એ બચ્ચો. તો લાવો ટેસ્ટ કરું. આજુબાજુ હશે જલ્દી આવી જશે કે મને નાખવા ડેલી રૂટીન છે એટલે અત્યારે તો નાખવા નહીં જઈ રહ્યું. તોય હું બહાર જાઉં, એ મારા ગેટના બહાર જ હશે, બહારની થાય. આ ભાઈ જાગે છે કોક જો બાઇક લઈ. હા એ બચ્ચા એ જ છે. એક આ રહ્યું, ખાલી એક સિસોટી મારું એટલે એ આવી જાય છે. જો હું કઈ રીતનો બોલાવું. આ 2 જણા આવી ગયા, હજુ બીજા આવ્યા નથી. આ કાયમ આવે છે. આ બકુલે ભેગું જો અધ્ધર આવી જાય. એક અધ્ધર છે કૂતરું, કાંઈ એમ ધાબા ઉપર જ બેઠા છે. આ એક કૂતરો છે. હા હેડો, હમણાં હું તમને ઘડી કરી નાખું છું. હજુ બીજો 3-5 વાગે એટલે ચખત થઈ રહ્યા. સારું હમણાં આલું હમણાં તમને ખીચડી છાશ આલું એટલે હું એ પણ વિડીયો ઉતારીશ અને ટાઈમ બી આપીશ. મારો ટાઈમ બહુ નજીક હોય છે. જે વિડીયો એને ધોઈ નાખું. કતીલાને મૂકવાનું છે. કતીલાને મીકતી વખતે, કોઈ બી કૂતરાને મીકતી વખતે હંમેશા ધોઈ ચોખ્ખું હોય તો મીકવું. ચોખ્ખા વાહનમાં કાયમ. કેમ કે તમે ચોખ્ખા મીકશો તો ભગવાન તમને જમવાનું પણ ત્યાં ચોખ્ખા વાહનમાં જ આલશે. એટલા માટે મારો અંદાજ છે. પછી જે થતું અમને ઉપર એટલી બધી આઈડિયા નહીં, પણ કોઈ સારું ચોખ્ખું કરીને મૂકીએ તો ભગવાન આપણને ત્યાં ચોખ્ખામાં જમવાનું હાલે એવું મારું માનવું છે. એટલા માટે હું મારા કે દરેકને કહી દીધું કે વાહન ધોયા સિવાય કતીલોને મિક્સો નહીં, અને મીકો ધોઈને મીકો. આ બારી ખોલી નાખું છું. આખી રાતનો પવન રોકાઈ રહ્યો હોય તો આગળ પાછું થઈ જાય. આમાં એમની ખીચડી છે ને, આ અમારા માટે ખીચડી. એમની ખીચડી ડેલી કૂતરો માટે ઉડાય છે. મારી એમની જ ખીચડી છે જેની તો પેલી એટલે કાલ હોજે મૂકીએ છીએ. જે વધી એમાં હવા વધી હું અત્યારે મૂકી દઉં. સારું અહીં ફોન મૂક્યું છું, જેવું રેકોર્ડ થાય એવું કરું. આ એમને ખીચડી છે.
કાયમ બનાવીએ છીએ આટલી ખીચડી એમના માટે કૂતરા માટે હું ફ્રીજમાં શાક લઈ આજ તો છાશ વધારે છે એટલે હું રેડા છાશ જ છે છાશ અને આ પણ છાશ છે કાલની છાશ મંગાવીને રાખવી પડે છે કોઈ બી વખત ખોવી જુઓ આમાં હું આ ચોરી નાખીશ આજ તો બધા આવી જશે લગે આગળ જઈને બધો કચરો ભેગો કરવાની કોશિશ કરે એ ખાતી જઈને થાય હું ફોન લઉં છું કોઈ કરનાર હોય તો સારું રહે આ કૂતરા માટે તૈયાર કરી છે હવે હું જવા દઉં બહાર અમારું રૂટિન છે આસ્તે આસ્તે ધીરે ધીરે सब काम तैयार मारी पॉइंट टॉकी भरी जाए એટલે એ કને પાણી અહીં નીકળ્યો આ પાઇપ એટલે સમજી લો કે પીવાના પાણી ટોકી ભરી જાય અને પેણે એટલે મને ખબર પડી જાય અહીં એક બેસવાની એક અવાડી છે બેસન પાણી પીવાની એમાં પાણી ખખરે એટલે સમજી લો કે આ ટોકી ભરી જાય એટલે ટોકિયાની કોઈ ચિંતા નથી ગાયડા ગેટ ખોલવાનું હોય ત્યાં આવી મૂકું છું અને આ ગેટ ખોલું છું પાછો ફેર મારું નામ આરસી ઠાકોર રમેશજી ચંદુજી ઠાકોર આમાં કતિલા ફેરથી બોલાવું છું લગે આગળ જો પેલી ગાડીઓ નીચે હશે એક તો સી લા 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 એક તો આવી ગયું હા લા 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 એ કઈથી આવે છે એ બીજું આવ્યું એક હા મારા ચારે ચાર ભેગા થઈ ગયો બોલાવવાથી હું ગાડી અમારે ચીરી જ આવે છે મારા કાયમના ચાર આવી ગયા છે આ મીક્યું તો એ નીચે આવવું હતો આ તોર હા હેન જવા જમો છે આજે એમનું હમણાં જમા એટલે આ લઈ લઈ મોડર્ન તો દીને છોડું અને આ ગેટ વાંકું રાઈટ આ કરે તો આવી રીતનો દર્પણ આગળ આવે તો મારો ફોટો દેખાશે એટલા જય માતાજી જય મા ચેહર જય માતાજી હવે હું વિડીયો ઉતાર્યા આ બિલાડી કાયમ દૂધ પીવા આવે છે અત્યારે વહેલી પણ હજુ તો મેલ્યું નહીં ચેરમાં થાય ને કે પી જાય વિડીયો ઉતાર્યા માતાજી આવું એટલા કંકુ પલાળેલી હોય તો એક તિલક માથે કરું છું તિલક પણ બતાવે જો માતાજી આમાં મેં આ તિલક કરી ગયું હા ડેલી પણ આજ વિડીયો ઉતારે જતો રહેતો જય માજી હાર મામાડી ભૂલચો માફ કરજે સારું કરજે માડી બિલાડી બે જઈ છે બિલાડી કે અમને દૂધ મિક્સે ભાઈના મજ હમણાં મોડા મીકે
માતાજીનું દૂધ આજ પી જાય છે. રાતે મૂકીએ આજ બિલાડી આવીને પી જાય છે. જો હું નજીક આવી ગયો તો એ ખસી નથી. મારા ટાઈમ ટેબલ તમને એક શું છે એ યાદ આવો. હજુ આખા વિડીયામાં આટલા ટાઈમ 4 વાગ્યાથી ચાલુ હતો, આટલા હજુ વાગે છે સવારના. આ તારીખે સવારનો વિડીયો છે. આજે તારીખ થઈ છે 13/7/2024. આજની અમારા માતાજી જય માં સારું કરજે મારી જડે મારી માવડી. અમારો મોટો બાબલાનો ફોટો હમણાં બાપા સીતારામને યાદ કરતો હતો. અમારા સીતારામ બાપુ છે એ બાબલાવાળા બગદાણવાળી બાપલિયાની છે. આ લક્ષ્મી માતાજી છે. સારું કરજો લક્ષ્મી માતા. કોઈ ચૂક થાય તો માફ કરજો, રક્ષા કરજો. આ ગોકુળ મથુરા ગયો હતો કે કૃષ્ણ રાધાનો ફોટો લાવ્યો હતો, અને મારા હું ટીવીવાળા રૂમમાં રાધા કૃષ્ણનો ફોટો 3 ફોટા લાવ્યો હતો. હરિદ્વાર ગયો હતો તારે એક રાધા કૃષ્ણનો અહીં છે. આ મોટો છે ફૂલ ફોટો. આ મારા હું એક બેહું છું દિલ્હી ઊંઘ્યો હોય ને અહીંથી બેઠો બેઠો આ ટીવી જોઉં છું. હજુ તો ટીવી બંધ છે. આટલા વાગે હા એ પાણી ખખડ્યું છે. જો પાણી ભરાઈ ગયું. આ ટોકી આવ્યું ને. હા હું તો બતાવવાની કોશિશ કરું. આવ્યો કોક્ષી. આ બંધ કર્યું એ તો આવી હજુ ગાવડિયાની ટોપી છે. આ કોયલનો અવાજ આવે છે. હું હજુ અંધારું જ છે એ. વિડીયો ચાલુ જ છે. કદાચ સિસ્ટમ બદલાઈ જાય. આ સમય ધીમો બતાવું છું. કમાં હું અધ્ધર જઉં છું. કાગડા આવી જાય છે. પહેલાં કાગડા આવી જાય અંધાર. અને આજ શનિવાર છે, શનિદેવનો અને હનુમાનજીનો. એટલે આમાં હું અધ્ધર જઈ રહ્યો છું. તમને કાગડા બતાવીશ. તમને અવાજ બી આવી જશે. એક આ થવલા ઉપર આવી ગયો છે. આમ અધ્ધર જાય એટલે મારા નજીક પણ રહેશે. આ દિલ્હી નાખવા માટે જ છે કાગડો. આ દિલ્હી નાખું છું. એ વિડીયો બનાવતા નહીં ફાવતું. એ અહીં મેલું આગળ મેળતો હતો. જોજો હમણાં અહીં અધ્ધર મેં પેલા કાગડા ખાઈએ કે જો આ તો મારા વાત અહીં આવી ગયા. જો અને આ અહીં જોડી છે. જો અમારે થાળીમાં ખાવા ગયા જોડી. થોડા કાવેરો એ આવે એટલે નીચે નાખું. અહીં એ ખાસીએ એટલે નીચે નાખું. એમાં આગળ મૂકું. અને આ થાળીમાં ખાશે એવું. જો આ કાગડા આવી ગયા છે. આવી રીતનું હું નાખું છું. અને આ એ
ખાઈશ જ કાગડા આ સમયે. જો આ થાળી જોડી આવી ગયેલા છે. હું અહીં થોડું આ માળિયા ઉપર નાખું છું તો કાબેરોને ખાય ને એ માળિયા ઉપર મારો ઓડી નેચર છે એ ધરાવશે કાગડાનો પાછળ પડી જાય. હજુ હું આગળ ઢેકી દઉં મને એ મૂકું આમાં હું આ લઈ આ નાખ્યા. જો આ કાબેરો કાગડા આવી ગયા છે. ઓડીએ ચાલુ કર્યું. આ પાણી પીવા માટે અમને કાગડા પીશે પાણી પીવતા બધા. હજુ હું એક ના ઉપર ઓછું પડ્યું હો તે નાખવા જાઉં છું. જો જીવડા ચાલુ થઈ ગયો વહેલા અહીં નીચે નાખું છું. બધા આ મેદાનમાં નાખું છું. આ નીચે કાગડા આવી ગયા. નેચો પણ નેચોય નાખ્યું. હા હજુ કબૂતર નહીં આવ્યા. કાગડા આ કાબેર અમારે લેલો કે લેલો આવાજ આવે ને એને લેલો કહીએ. તો બધા બહુ આવી ગયા. જેમ જેમ ચાલુ થશે કાગડા કાબેરો અને ચવાનું ખવાઈ જાય છે. આમાં મારું કામ ચાલુ થાય છે. એનો તો વિડીયો ચોક મૂકવો પડશે તો મારે પતરા ઉપર નાખવું પડે. અદ્ધર અહીંથી અદ્ધર ઓમ અદ્ધર નાખવું પડે. એટલે હું આનો ચોક ઊભો કરું. લોકેશન જોઈ આવો ખરું. હવે હું કબૂતરના દોણા નાખવા દઉં છું. દોણાનું હું તમને બતાવી દઉં. અહીંથી જ લઉં છું. હવે આટલી ભરી અઢાર આ રીતનું પત્રો ઉપર નાખ. ગાઈસ આ કબૂતરનું નાખી દીધું. કબૂતર આવશે એ પણ બતાવે. આ કાયમ અહીં ભણીને જ રાખું છું નાખવા માટે. અને આ ચકલોમાં આ પણ થોડા ડાબા ઉપર નાખું તો જે બીતા ચકલો હોય એ ખાય. અહીંથી આ ધાબા ઉપર નાખ્યું પતરા ઉપર. અહીં કબૂતરનો અદ્ધર નાખું છું કે એમને બિલાડીઓની તકલીફ રહે નહીં. અને હંમેશા જીવરણ નાખો તો પહેલાં એમના જીવનનું વિચારજો કે એમની સેફટી પ્રમાણે નાખજો. લગભગ ઉપર કબૂતરો તો દૂર દૂર દેખાતા નહીં. હજુ આવ્યા જ નહીં.
કબૂતરા મોડા આવે છે, ઉપર ઉડે છે ખરા. આ કાગડા ને એવું આવી ગયું. હા, એમનું કામકાજ ચાલુ ખાવાનું. હું દોણા ક્યાં નાખું છું એ આ સીડી ચડીને બતાવું. અહીં અદ્દર નાખું પતરા ઉપર દાણા પડ્યા. કબૂતર ફૂલ સેફટીથી ખાઈ શકે. કોઈ તકલીફ હોય તો ઉડી પણ શક્યા. એમાં તો એક કબૂતર આવ્યું, એ પણ બેઠ્યું. મેં કબૂતરને વાળીને બીજા કબૂતર બધા ઉતરશે. કાગડો પણ હું ઉતરું ખાય. ઉતરવાની તકલીફ થાય. મારે કોઈ વિડીયો કરું. ઓટોમેટિક મારું મોં આવે એટલે લાઇટ થઈ જાય. આ થોડું અંધારું ને એટલે આમ બંધ થઈ ગયું. જો કાગડા પાણી એ પીવો છે. બધા ખાઈ જાય. ઉપર નાખેલું જ છે એમના. એમાં ઊભો તો પડી હો. કબૂતર આવે છે જે ઉતરે. કબૂતર આવે છે આસ્તે આસ્તે. એ આ ધાબાવાળાનું એ સામાનનું ધાબું છે. એના ઉપર જીવડા માટે નાખવું જોવો, અમને નાખવું જોવો. જેના ઊંચાઈ ઉપર છે ધાબો અમને નાખવું જોવો. અમને નાખવાનું મેં કહી દીધું છે જયેશને કે જયેશ તારું ધાબુ ક્લિયર થાય એટલે દાણા નાખવાનું રાખજે પંખીને. ઊંચાઈવાળા હા થોડું આ કબૂતર હ મોદર જાય તો લગી એલેટ ઉપર હ કહો. આટલું બતાવી શકું. હું બહુ વધારે નહીં કહેતો, ખાલી પરેશાન નહીં કરતો. કબૂતર દાણા ખાવા દઉં. કોઈક વખત એવો કેમેરો ગોઠવીશું તે તમને સંપૂર્ણ કેટલા ઉતરશે ને કેટલા નહીં એ બધું બતાવીશું. અત્યારે હું આ બધા એમને અત્યારે પેલું એક નાસ્તો કરવા દઉં અને હું નીચે જાઉં. હવે હું મારો ફોટો એક લઈ લઉં. અત્યારે મારો કાયમનો રૂટિન છે. હવે હું નીચે જઈ રહ્યો હું. પક્ષીઓ તેમનામાંથી ખાઈ જાય છે અને આવી જાય છે. અને આમાં મારા ઘરમાં આટલું પત્યું, આટલું કામ કર્યું તો એક કેનકુન જાગી છે. પહેલો પાણીનો અવાજ જોઈ લઈએ. પાણી વેસ્ટ ના કરવું તો દરેક વ્યક્તિના હું એવી તકેદારી રાખું છું કે પાણી ક્યાંય બગડે નહીં. તો હવે પાંચ તરફ જઈએ. પાંચ ભરી જવા આવ્યો છે. આટલું હમણાં હા એટલું ભરી જાય એટલે હું બંધ કરું મોટર. આમાં હું આટલું હજુ મેં એમને ટાઈમ આપ્યો હતો. મારા ઘેરથી નહીં 1:30 વાગ્યા વગર જાગે નહીં. જાગી નહીં પણ ઊંઘી જશે. આ જોવા ઊંઘી રહ્યા છે. તો આમાં હું ટાઈમ બતાવું આજનો. હજુ અત્યારે 100 1 મિનિટ વાર છે. આટલો ટાઈમ થયો. હા આ વિડીયો બનાવવા માટે ચા મેળવું એવું નહીં. કોઈ જાગતું નહીં કાયમ. કાયમ ચા મેળવું. આ ખોડ આખા ઘરનો ચા અત્યારે હું મૂકી જ દઉં છું. લગભગ કેટલા ટાઈમથી એનું નક્કી નહીં. તો વહેલો થવાનો હું એટલો જ છું. આમાં ફ્રીજમાંથી દૂધ લાવી મેળવું પપ્પા નાઈ લે છે. દૂધ ઓછું છે એટલે ઘેર ધોવા છે. હું તમને બતાવી દઉં. કોઈ ખાધા છોકડો સી બધા બહુ એટલે ઘરની ભેંસો હોય એટલે ખાધી છે. આ દૂધ ઓછું આટલા દૂધથી ચા થાય નહીં.
અને આજે થોડું ઉકળાવ ને પણ ગેસ બંધ કરી નાખું. મિનિટ થઈ ગયો. મોંમાં ઘડિયાળે બતાવી દઉં 107 તો 107 કહેતો તો 7 સેકન્ડો વધારે અડધી છે. એમનો સારા સોનો જ પ્રોગ્રામ છે અને ઘરનું કોઈ સદસ્ય જાગતું નથી. અહીં પાછળ મારો મોટો બાબલો પંકજ અને અનિલ પાછલા રૂમમાં એસી ઊંઘ્યા છે. અહીં છે મારો નાનો બાબલો એ સાવન અહીં ઊંઘ્યો છે. કબૂતર તો ઉપર ઉડે છે. જો બહુ કબૂતર આવી જાય છે. આ બીજા આવે ઉડન બેહન જમ ખાય. જો બધા ઉતરો કા જો ઉતરતો વિડીયો અત્યારે પેલો આવે છે, બહુ આવે છે. અને માતાજીને દૂધ મૂકવું પડે. હા, ચેહર માતા ડેલી સવાર એટલે ભેંસ ધોવાઈ જાય એટલે એનું દૂધ મેળવાનું થાય કાયમ ડેલી. એ વાટકી મુંબઈ લઈ ગયો હું ધોઈને વાટકી ભાઈ લાવી અને પારક કાઢ ડેલી મૂકી સવાર 4 વાગ્યાનો વિડીયો ઉતારું છું. ટુકડા ભેગા કરી હમણાં બ્લોગ બનાવી. ગાઈ જોજો અને સબસ્ક્રાઈબ કરજો. કેમ કહો તમે આવું કરજો. સવારમાંથી 3 થી 5 જાગન લાગી જાય તો દારો એમ સમજવો કે સફર. અને તમારું કામ જે હોય વહેલા ઉઠો ને શાંત મગજથી જે વિચારવું વિચારી શકશો કહું તે જ કરવું. અને કામ કરશો એમ તમને મજા આવશે. અને તમે કામ કરશો તો તમારા ઘેરથીને સમજણ પડશે કે મારું કામ છે આરે કરવા વળી જશે એટલે તમારા સંબંધ સારા રહેશે. જય માતાજી, જય માતાજી. ચીમ દૂધ લેવાનું છે. હવે મારા ઘેરથી વિડીયો લેવાનું ના પાડીશું એટલે નરીનથી દૂધ લેટ છે. ચેહર માતા મેકવા જાઉં છું. ચેહર માતા મેં કેવું માતાજી પહેલું માતાજીને ભૂઈ મીકું. કેમ કે મારો ડાબો હાથ હતો એ જમણા હાથે લઉં અને પારા મીકું. જય માજી, સારું કરજે માજી. આ ડેલી સવારે યોગ ત્યાં કરી પછી દૂધ બેહો ધોવાય પછી આ દૂધ મૂકવાનું થાય છે. જય માજી. જો એ હા દૂધ રેડી નાખ્યું છે. આમાં બધી દૂધ ફ્રીજમાં મૂકી દો. હા, ફ્રીજમાં ખાઈ ગયું. મારી નાની સામે કેટલી ધોવાની છે તું ગરમ પાણીમાં ધોઈ યાર. જીનલ જાગી જઈશે. જીનલ જય માતાજી. વિડીયો ચાલુ કરી સતારામ તો લેમણા ધોઈ યાર. હા, જીનલ જાગી જઈશે. એનું કારણ કે અમારો એનો મમ્મી બીમાર છે તે ખબર કાઢવા જવાનું છે. હું મારા ઘેરથી સાવન અને જીનલ આ ગાડી લઈને જવાના છે એટલે વહેલા ઉઠી ગયા. આમાં પાછું હું થોડો આ વિડીયો ઉતારી અને પાછું મારા ઘેરથી કે લઈ જાઓ અંદરથી હું આ લીધી ધોઈ નાખી. ઉભરાઈ નાખ્યો. ઓહો ઉભરાવા જ બોલજો. આવું થાય. ગેસ ઓછો કર્યો ના ઠંડા રોટલા ખાવાની મજા આવે અને બહાર ઉપરું બહાર બેસી ચા થોડો નાસ્તો કરી લો મિથિયા સાથે. ગાઈને અમારે લોક નાસ્તો એ કરે છે. જમવાનું અહીં હોય છે જગ્યા
એટલે નાસ્તો કરીને આ વિડીયો ઉતારો. આમાં કોઈ હાલો હું આવી ગયો, મારો લઈ લઉં ફોટો. આમ ચા નાસ્તો કરી લઉં પછી ચા નાસ્તો કરું. એમાં આ ટાઈમ ત્યાં સુધી કામ ચાલે. આ ટાઈમ સુધી મારું આમાં મારા ઘેરથી જાગી જઈ છે. ચામુંડી માતાના મંદિરે દીવગરબત્તી કરશે. અમે એક તુલસી માતાએ પોણી લે છે. એ તુલસી માતાનો છોડ આસો પાલવે છે. આસો પાલવ તુલસી માતા ભગવાનનો વાસ. એટલે હું મારા ગોરીએ કંકુમથી ચોલ્લો કરશે માતાજીની. આમાં હું એનો બોડાનો જ ફોટો લઈ અમે પડદા વાગશે. મેં મૂક્યું દૂધ લઈ થયું છે પ્રસાદી રૂપમાં. એ દૂધ અમારા ઘરના દૂધમાં મિક્સ થશે અને પ્રસાદી બધા ઘરના ભેગા બધાને પ્રસાદ આવશે. એમ અમારા ઘેરથી મેથીઓ ખાવા રાતે મેથીઓ બનાવ્યો હતો. એનો ઠંડો હતા, ચામાં ખાવાની મજા આવે. એટલે ચા મેથીઓ અમે થોડો નાસ્તો કરી લઈએ. અમારા ઘેરથી ચા મેથીઓ ખાવા પડશે. એમાં મારો વારો હું વિડીયોમાં નહીં આવું એટલા માટે હું મેલું હોમો ફોન કદાચ ચીન આટલું એડિટ કરીશું. આ મેથીઓ મસ્ત લાગે. લીલા મરચો, મેથી, જય માતાજી. જય માતા. અને આને લઈને જવાના છીએ. જય માતાજી મિત્રો, જય મા. અને ચા ખીચડી ચા બહુ ભાવે એટલે ચા લેવાય જઈશ. અમારા ઘરનો ઉદ્યો કોઈ અમારા ઘરમાં નોનવેજ વપરાતું નહીં અને કોઈ દામ એવું ખાતું નહીં. અને મારા તો હનામાં ચાલુ પા ધોઈને મારા કાલચા પીવા ખાવાનું એ મારા તો હનામાં જ ખવડાવું. અમારા ઘરનું કોઈ બી વાહનમાં એને ખવડાવી દઈએ અને અમે ઘરનું વિષય કરીએ ધોઈને. ઘરનું પાળેલું કૂતરું છે એક જાનું, જેનું બહાર હતું અને અમે લાવ્યા હતા ઘેર. તને દીકરા જેવું થઈ ગયું અને આખા ઘરની રખવાલી કરે. આ કૂતરાએ કોઈને આજ સુધી બસકું ભરી નથી કોઈને, પણ બસે ને તે ઘરમાં કોઈને આવવા ના દે. એવું એને ના સમજણ પર બહારનું વ્યક્તિ હતું કોઈને ના આવવા દે. ચાના ભેગી થોડી ખીચડી એટલે એનું પેટ ભરાય ને એટલે થોડી ખીચડી ચોરીને મેળ્યા. દૂધ ખીચડીને ચા.